મારા વાલા દર્શક મિત્રો, મારી રહી સહી આબરૂ પણ મારી શાળા વેલી હંસાને કારણે જતી રહેવાની છે. આ ગઈકાલે મારે કોકના બેસણામાં જવાનું હતું. તે એ બેરીએ એવું સાંભળ્યું કે મારે વસાણા લેવા જવાનું છે. તે મારી જાણ બાર પાછળ આવી. મારી હાલે ટાપ ટીપ કરી માથામાં વેણી નાખીને એણે બેસણામાં એન્ટ્રી મારી ને બધાની નજર એના તરફ અને એની નજર બધા તરફ ગઈ. બધાને સફેદ લુગડામાં જોઈને એને થયું કે આ ક્યાંક ભરાણી છો. અને એટલામાં તો એનો મોબાઈલ રણક્યો અને પાછો રિંગટોન કેવો, આજ મેરે યાર કી શાદી હે. અરે મોટેથી ગીત વાગવા માંડ્યું. બેસણામાં આવેલા બધા ભોઠા પડી ગયા. અને હંસલીએ તો ચાલુ કરી ફોન પર, એ શંભુ પેલું યાદ રાખજો, અડધો કિલો કાજુ કતરી લાવવાનું ભૂલતા નહીં. તમે નહીં માનો, ધરતી માર્ગ આપે તો મને સમાઈ જવા જેવું થયું. બને વિરેટ, આજે ક્યાંય નથી જવું. નો મોર ગોઈંગ આઉટસાઇડ. વાહ, સરસ. રહીને સાન આવી. જાન આવે ને તોય આપણે નથી જવું. ભગવાન, આ કાનનું કાંઈ કરાવો હંસા ગૌરી. ડોન્ટ રાડારાડી, આજે ક્યાંય નથી જવું. હા, પંજાબી થાળી ઘેર મંગાઈને ઈટીશું. હું તમને એમ કહું, સવાર પડે ને ખાવા સિવાય કોઈ બીજો વિચાર જ નથી આવતો તમને? આ તમારા ગામમાં 12 વર્ષનો દુકાળ હતો કે શું? ગાળ? અરે કોની માએ સવાસે સૂંઠ ખાધી છે તે અમને ગાળ દે? અમને દેતા આવડે છે, દઉં? એ ના ભાઈ, રહેવા દો બસ. ને હું એમ પૂછું, આ સવારથી સંબૂડો નથી દેખાતો તો ક્યાં ગયો? એ મારા માટે શોપિંગ કરવા ગયા છે. અમારી મેરેજ એનિવર્સરી આવે છે ને એટલે. શોપિંગ કરવા ખાલી ખિસ્સે? લે, હોતું હશે. આ તમારું ક્રેડિટ કાર્ડ લઈને ગયા છે. સાલે, મારું ક્રેડિટ કાર્ડ ક્યારે તફડાવ્યું? તફડાવ્યું છે નું? આ સુસી બેને તમારા પાકીટમાંથી કાઢીને આલ્યું છે. એ ભગવાન, આ સાલો નક્કી મને આજે ઉઠાડી દેશે. એ પ્રભુ, હાથ જોડું તને, મારું વસ્ત્રાહરણ થતા બચાવજે બાપા. બનેવીલાલ, લો તમારું ક્રેડિટ કાર્ડ. હાશ, તમારા માટે 25 રૂપિયાના મોજા લાવ્યો છું, મારા ખાતે લખી નાખજો. અરે હોય કાંઈ, 25 રૂપિયામાં શું લખું? આ મળી ગયો એટલે નિરાત. ને મારા માટે કાંઈ નહીં લાવ્યો છું ને તારા માટે બ્લેકબેરીનો મોબાઈલ 15,000 નો, બેન ને બનેવી તરફથી 2. હે? બને વિરેટ, થેન્ક્સ યુ. અરે શું થેન્ક્સ યુ. મિત્રો, આ ગુજ્જુભાઈ ગિરીશ કુમારની મુસીબતોનો કોઈ અંત જ નથી. આજકાલ મારા બાપા શિરીષલાલને ભેદી ફિલ્મો, હોરર ફિલ્મો ને સિરિયલો જોવાનો રોગ લાગુ પડ્યો છે. તમે નહીં માનો, બજારમાં જઈને સસ્તી હોરર ફિલ્મો લઈ આવે છે. પ્યાસી જવાની, ખૂની હવેલી, તડપતી આત્મા ને દિવસ આખો જોયા કરે છે. અરે એટલું જ નહીં, અડધી રાત્રે ઊંઘમાં ઊભા થઈને ચાલવા માંડે. 4 દિવસ પહેલાં તો ગજબ કર્યો. આ ધાબા પર સૂતા હતા, અડધી રાત્રે ઊભા થયા. આ બાજુવાળા દિનુભાઈનું ફેમિલી સૂતું હતું, એની વચ્ચે જઈને સૂઈ ગયા. સારું છે, દિનુભાઈના મધર એ દિવસે નીચે બેડરૂમમાં સૂતા હતા ને હોબાળો થતા રહી ગયો. गुमनाम है कोई, बदनाम है कोई. બાપુજી, અરે તમે આપણને બદનામ કરી નાખ્યા છે. આ સોસાયટી વાળા વાતો કરે છે, આ બધા ભૂતના ધતિંગો બંધ કરો. ગિરીશિયા, હું મરી ગયો ને તો ભૂત થઈને પછી તને જ વળગીશ. બાપુજી, તમારે દિવસમાં જેટલી વાર મને વળગવું એ વળગજો, પણ આડોશ પાડોશની ડોસીઓને નહીં વળગતા. મારે કોને વળગવું ને કોને ન વળગવું એ મારા ભૂતે નક્કી કરવાનું છે. અરે દુનિયામાં ભૂત જેવું કાંઈ હોતું જ નથી. આ તમે હોરર ફિલ્મો ને સિરિયલો જોઈને વખર્યા છો. ના, અરે ઓલી બાજુવાળી પાડોશી કમળાના શરીરમાં પણ ભૂત આવે છે. હવે તો રોજ રાત્રે ઈ આવે છે, મને ઊંઘમાંથી ઉઠાડે છે અને પછી સામે ઊભો રાખી અને ચાયણીમાંથી મારું મોઢું જુએ છે. હું પૂછું છું કેમ, તો કે મારે કડવા ચોથનું વ્રત છે. અરે બાપુજી, કડવા ચોથનું વ્રત હોય તો એના વરનું મોઢું જુએ, ચાયણીમાંથી તમારું ડાચું શું કામ જુએ? અરે મેં પણ એને એ જ પૂછ્યું તો મને કે હું શું કરું, મારા મિસ્ટર તો માથે ઓઢીને સૂઈ ગયા છે. તમારો ચહેરો ઉઘાડો છે, તમે મને ગમી ગયા એટલે તમને જોઉં છું, ફોર અ ચેન્જ ફ્રોમ ચાયણી. બાપુજી, આમ પારકા બૈરાઓને ચાયણીમાં મોઢા નહીં બતાવો, પકડાઈ જઈશું ને તો ગામમાં મોઢું બતાવવા જેવું નહીં રહે. આ તો જે ભૂત મને કરાવે છે એ જ હું કરું છું.
કहीं દીપ જલે કहीं દિલ ઓ ભાઈ બસ કરો આવા વિચિત્ર અવાજો કાઢવાનું. અને એક વાત સાંભળી લો, આથી તમારે ધાબા પર નથી સુવાનું, નીચેના બેડરૂમમાં સુઈ જજો. નહીં નહીં તો પછી દાદર ઉતરવામાં કમળાને તકલીફ થશે. હું તમને એમ પૂછું, આ કમળા ભૂત બનીને આવે છે, પણ મારી બા કેમ નથી આવતી સપનામાં? આ તો જેની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એ જ આવે. તારી માની બધી ઈચ્છા મેં પૂરી કરી છે. અરે એક તારી માને રાજી રાખવા માટે મેં કેટલી બધીઓના દિલ દુભ્યા છે, એટલે બધી મને મળવા આવે છે. આજા રે મેં તો કબ સે ખડી ઇસ પાસ. બાપુજી આ ભૂત બનશે ને મારો જીવ લેશે. લે ગિરીશિયા, મંદિરે જવા ફૂલની આસકા લઈ લે. હા લાવો લાવો બાપુજી. વાહ. બાપુજી હા, તમે અહીંયાથી કેવી રીતે આવ્યા? દાદર પરથી. અરે પણ તો હમણાં અંદર ગયું એ કોણ? ભૂત!